અને કાળાજી, હવે તો રહોડામાં જઈએ ને તો એ બાટલાને જોઈને હાથ જોડવા પડશે. વાત તો સાચી કાળાજી, આપણે ડોહા થઈ ગયા અમે કોકના ઘેર જાવ તો આપણને આવકારો તો હાલે, એટલે હળો ખાઈ લો તો બોલ્યા ચાલે, વગર ખાવા બેસી જવાનું, આપણા ગેસની બચત થવાની જ છે. એ કાળાજી, એ કાળિયા ઓયા, આ ગેસના બાટલાનો ભાવ 50 રૂપિયા વધી ગયો ફરીથી. અને રોટલા ચીજ ના કરશું, હવે તો લાગે સોલર પ્લેટ ઉપર રોટલા કરવા પડશે. અરે હું શું કરું લીલાજી, તમે કહેતા હો તો ખાવાનું બનાવવાનું મેલી દઉં, અરે તમે કહેતા હો તો અગરબત્તીના તમારા પચા બની આલો. એટલે કાળાજી એવું નહીં, પણ આ ગેસના ભાવ તો હોના જેવા થતા જાય હે. આ ગરીબોને જીવવા નહીં દે આવા ભાવ. હવે આપણે તો શું કરીએ કયો? હું કરું યાર કાળાજી, મને તો હવે મનમાં એવો વિચાર આવ્યો હો કે આ બાટલાના ફૂલ હાર ચડાવી અને એનું આરતી ઉતારવાનું ચાલુ કરી દઈએ. અને કાળાજી, હવે તો રહોડામાં જઈએ ને તો એ બાટલાને જોઈને હાથ જોડવા પડશે. તાન લીલાજી, હવે તો શું કરીએ? ગેસના બાટલામાં નહીં, પેટ્રોલ ડીઝલ અને આપણે જે આ તોતિયા પીએ એમાં સુધી ભાવ વધી ગયા. વાત સાચી તમારી કાળાજી, પણ હવે એનું કોક તો કરવું પડશે. બરોબર, આ તોતિયા વગર તો ચાલે, એક લાવીએ તો 12 મહિના ચાલે આપણે, પણ પેલો બાટલો તો દોઢ મહિને 2 મહિને ભરાવવો પડે, અને એના તો સીધા 50 રૂપિયા ભાવ વધ્યો. બરોબર, એટલે આ ના ચાલે, આ 50 રૂપિયા ભાવ વધ્યો આપણે સહન કરી લઈએ. કાલ ઉઠીને બીજા 100 રૂપિયા વચ્ચે તો શું કરશે પબ્લિક? કેવી રીતના ખા? હવે આપણે તો એક જ રસ્તો હ, બોલો. છેલ્લે દેશી ચૂલા ચાલુ કરવા પડે. દેશી ચૂલા ચાલુ કરીએ એનો સવાલ નહીં, દેશી ચૂલા ચાલુ કરીએ, પણ સિટી વાળી પબ્લિક દેશી ચૂલા ચોહન ચાલુ કરશે, એટલે એમને વિચારવું તો પડશે ને, ઓનું કોક તો કરવું પડશે ને. કાલ ઉઠીને 2000 રૂપિયા ભાવ થશે તો ભરાવવો પડશે. તારા જોડે પૈસા હોય તો તું ભરાઈ દે, મારા જોડે પૈસા હોય તો હું ભરાઈ દઉં, પણ જીના જોડે ના હોય એ શું કરો? એનું કોક તો વિચારવું પડશે કે. લીલાજી, હવે આપણે જ વિચારવાનું, કારણ કે આપણે જીવવાનું. હા કાળાજી, પણ એવું નહીં, પેલા પોણી મફત મળતું, અત્યારે પોણીના પૈસા આલવા પડે. તો કાલ ઉઠીને આપણે જે શ્વાસ લઈએ એના પૈસા આલવાના થાય તો શું કરશું? હું નક્કી કે એના નહીં આલવાના થાય? આ પેટ્રોલના ભાવ વધ્યા, ડીઝલના ભાવ વધ્યા, બધા ભાવ વધ્યા, તો એ કોણ ગેરંટી લે કે એના આપણે જતા દાડે પૈસા નહીં આલવા પડે? વાત તો સાચી હો એટલે લીલાજી. ઓનું કોક તો કરવું પડે કે. અરે વાત તો સાચી લીલાજી, પણ હવે આપણે બે તો શું કરીએ કે વસ્તી ઉપર ડિપેન્ડ કરે બધું, વસ્તી જે કરે ખરી. સાચી વાત કાળાજી, વસ્તી હમ કરી અને ઓનું કોઈ કરે તો બરોબર, નકજમ હેડતું હોય એમ હેડવા દો. આપણે તો ચૂલા ઉપર વાંચ્યું. આરી બી નવરી બજારો કરે, લાઈ જવા દે બસ જોવા. ચમ લીલાબા કાળાબા હાની ચર્ચા ચાલે હ? ચાંદના મોટામાં તુમાળા કાઢો બેઠા બેઠા, શું કરો બે જણા? લે આ ગપલા, તને કશું ખબર ના પડે આમાં? તાર તો ઘેર જઈ અને ડાયરેક્ટ ખાઈ લેવું હોય. ઘેર હું હાલત થાય એ તો જો. આ ગેસના ભાવ 900 હતા, 1100 થયા, એની ચર્ચા ચાલુ હ. આ પબ્લિક બૂમો પાડી રહી હ, અને અમારે જે રીતના ખાવું એ વિચારીએ અમે તો. એક કામ કરો ને, ઇસ્ત્રી ગરમ કરી એની પર તવે મૂકીને રોટલી બનાવી લ્યો. અરે ભલા મોણા, ઇસ્ત્રીનું તો લાઇટ બિલ તો મૂળતો આવવાનું જ છે ને. એક કામ કરો લીલાબા, કાળાબા રોજ સવારે જેમ કોલગેટ માંથી કોલગેટ દાબીને કાઢા અને વાપરો ને, એમ તમે ગેસના બાટલામાં ગેસ કાઢીને વાપરો. એટલે આ ગપલા, એ તો દાબીને તમે કાઢા કે મેં પતી જઈ હે એટલે, અને બાટલા બી એ રીતના દાબીને ના કઢાય, ન ઘર ફોડાય તું કોક ને ભડાકા કરાય, બાટલો ફૂટે તો પછી સોલર પેનલ વાપરો. એટલે હોવા ગપલા, તારી વાત તો સાચી હ. સોલર પેનલ ઘરમાં તો નખાય, વીજળીનો બચાવ થાય, બિલે ના પડવું જોવો. એ કાળાજી, ચમ હુઈ જાવ યાર? તમે બે કઈનો બખાડો કરતા હતા. લાવો તારી એક ટ્રેક્ટર લાકડું કાપી આલું, અને આપણે તકલીફ વેઠવાની યાર. એ તો નળવાનું સિટી વાળા, અને આપણે તૈણ કરીશું એ તો કશું નહીં થાય. વાત તો સાચી તમારી, આપડા ત્રણના હિન કશું નહીં થાય. છો આપડા એકલાનું બધાનું હોય, બધા ઓડિટ ઉઠાવો તો કોક થાય, બાકી આપડા ત્રણ બુથે કશું થવાનું નહીં. અને આપણે તો રહેવાનું ખેતરમાં. સાચી વાત, આપણને ઓછી તકલીફ પડશે બધા સિટી વાળી પબ્લિક ને. ત્યાર પછી વાત તો સાચી. તમે યાર હું ઊંઘાઈ વાતો કરો બે જણા? પણ આ તો વિચારતા હતા કે આવું કરો તો આવું થાય, કદાચ બધા બોલે તો કોકવાનું થાય, બાકી થાય નહીં. આપડા ત્રણ બુથે તો કશું નહીં થવાનું. અમે એ કાળાજી લેહડો લાકડા કાપવાના, પેલી ડોસી ખાવા નહીં આલે. ગપલા તું હે ડારે લાકડા બાકડા 3 ભારા લઈએ, 3 દાડા ચાલે. આ ગેસ બેસ ને મારો ઘોડી હાલ જ. લેહડો લેડ. એ લીલા ભા, આ દારિયા કુલ લે હ. લે તાળિયા તો લઈ લો. એ કાળાજી તાળિયા લઈ લો, તાળિયા. એ ગપલા લેતા ને, હું ચડી જાઉં. હારું હેડો, હું લઈને આવતા.
ઓ કાળા ભાઈ લ્યો થારિયાત ના દેડા દાંતડા લઈને આવ્યો અને માર બા કહેતી હતી કે દાંતમ પાડી આલજો થોડા. હા દાંતાને પાડી આલો. હા લ્યો ચલો ચલો હોન. હા તો મારો ડાબા હાથનો ખેલ. અને લીલાપા ચી બાજ જ્યા? લીલાપા બહાર જવા ગયા. કપલા લે દાંતડું પકડ. લાય કપલા દાંતડું. ગપલા લાકડાનો મેળ નહીં પડે પણ દાંતરનો મેળ પડશે ખાલી, કારણ કે આ તો લીલું બધી ચાણા હુકા ચાણા આપણે શીસડું બનાવશું એના કરતી દાંતર હું પાડી આવેલું આપણે લાકડું પેલું બાજુ પાડવા જઈએ. લે લીલાજી, ચમ લીલા લેબડા ઉપર ચડીને તમે લાકડા પાડવા ચડ્યા હો? ઉતરો. અરે લીલાજી, લાકડા કાપવા નથી ચડ્યો, દાંતર પાડવા ચડ્યો છું. આ ગપલો કહેતો હતો કે મારી બાએ દાંતર મંગાવે છે, પાડી આલો ને. હા તો ઉતાવળ કરો, ફટાફટ પાડી દો. કાતા ભેગું નહીં થવાનું. કાંઠા ભીગા તો તાણા થઈશું, લાકડા પાડશું તાણા થઈશું ને. ગેસના બાટલા તો ચો આપડી આગળ, એટલે હું પેલું બાદ જઉં, પેલા આયડું ઉપર ચડું, થોડા હુક્કા લાકડા પાડું, પછી ઘેર ખાવાનું બાવાનું બનાવીએ. હા કાળાજી, એમ જ કહું, ઉતાવળ કરો તો પેલા જઈને લાકડા પાડીને કાતા ભેગા થઈએ. તો લીલાજી દાંતર તો મેં પાડી નાખ્યા, પેલું બાદ જઈએ આયડું ઉપર ચડીએ અને હું હવળે ઉતરી જાઉં. હો પડતા નહીં પાછા જોજો. હારું તૂટ્યું એટલે તો ઉતરતો નહીં. સાચું ઉતરજો ભા. રહડો પેલી બાદ દાંતન તો હું લેતા આવું. અરે ગપલા તું જો, હાલ હું એડું ઉપર કેવો ચડી જઉં છું, કારણ કે પેલાનો ખોરાક લીધેલો છે. અને ગપલા તું એ કર હેડ, આ કાળાજીને ટેકો કરવો પડશે ઉપર ચડાવતી વખત. હડો. ઉંમર મારી 70 વર્ષ થઈ, પણ હું લાગુ છું 70 વર્ષ જેવું. કાળાજી હાથવીને ચડજો. એ ગપલા હેડ હેડ, અમને ટેકો કરવો પડશે. હેડ. એ ગપલા તારા દાંતણમાં મેલું ભૂલી જવું તો યાદ કરીને લઈ જજે હો. લીલા ભા તમે આવો તા લાકડા પાડીને અને તમે શીશડું રહો તમારું, મારે તો ખાવાનું ઘેર બની ગયો એટલે હું તો આ હેડે. બરાબર સારું તાન જા. અરે લીલાજી, આ તો ઊંચું બહુ સારું. હાથવીને ચડજો, પડતા નહીં. દવાખાના ભાવ વધી ગયા. શું કીધું? ચડો તાના વળો વળો. જે હુક્કા હુક્કા દેખાય ને બધે પાડી દે. આ પાડી લે. હળો આલું દાંતેડું તમે પેલા ચડો. હાથવીને ચડજો કાળાજી, હાથવીને ચડજો. કાળાજી હિંમત વાળા તો ખરા હો, ચડી તો ગયા. શું થયું? કાળાજી તૂટ્યું નેરી ગયું એટલે પાહો એને કાલ ચડશે. એવું? હા પ્યાર દો હળો. કેટલા પ્યારો તમે? પહેરાઈ દઉં? પહેરાવું તો પડશે ને. હા લાવો ફટાફટ. એમાં તો શું. લો કાળાજી ચડી જાઓ. હળો. લીલાજી હો આપણું કોમ નહીં. ભાગ્યું જ નહીં ને? વાજ્યું જ નહીં, પણ સારું હવે ઉંમર થઈ ગઈ એટલે ઓફ ચડી જાય તરત. એવું? હા ચાલશે. હળો આપણે જે પેલો ગેસ બચ્યો ને એના પર વાસી નાખીએ. લે હળો. ત્યાં કાળાજી આપણે હારી મૂર્ખમી ના કરી? મૂર્ખમી તો કરી જ ને. હાલ આપણી ઉપર પડ્યા હોય અને પગ બગ ભાજ્યો હોય તો ગેસના બાટલાના તો 1800 બહુ રૂપિયા થાય, અને પગ 5000 મેં ના આવત. વાત તો સાચી. અને આખી જિંદગીનો ખાટલો થયો. તાણ પર આ રીતના ગેસ ના બચાવાય. આ ગેસના બાટલાના ભાવ વધ્યા તો હ કાળાજી, પણ એને ઘટાડવો હવે આપણા હાથમાં નહીં. પણ આપણા હાથમાં એક વસ્તુ હ કે એનો જેટલો ઉપયોગ કરવો હોય એટલો જ કરો, બાકી એને હાથવીને રાખો. અને દરેક વસ્તુ આપણે જેટલું ઉપયોગ હોય ને એટલું જ યુઝ કરવાનું, બાકી હાથવીને રાખવાનું. એ આપણા હાથમાં હ કાળાજી. તો જ આપણે બચત કરીશું, અને બચત એ ને એ જ આપણા જિંદગીની મોટા મોટી કમાણી હ. બચત ભવિષ્ય મોટા ભાઈ તરીકે કોમ આવે હ. વાત તો સાચી લીલાજી, પણ ભૂખ લાગે તો પાડું છે ક્યારે દિન ખાતા આવશે. વાત તો સાચી કાળાજી. આપણે ડોહા થઈ ગયા અમે, કોકના ઘેર જવા તો આપણને આવકારો તો હાલે કે લે હળો ખાઈ લો, તો બોલ્યા ચાલ્યા વગર ખાવા બેસી જવાનું. આપણા ગેસની બચત થવાની જ છે. ગેસના ભાવ તો આજ નહીં કાલ ને પમદાર તો વધવાના જ છે, પણ હવે બચાવવાનું તમારા હાથમાં છે. વાત સાચી છે. બચત જેટલી તમે કરશો એટલા જ તમે આગળ આવશો. અને અમારા વિડીયો ગમ્યા હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.